નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે ધોરણ 9 વિષય ગુજરાતીમાં પાઠ નંબર 16નો ભાગ નંબર 2 જોઈશું. ભાગ 1માં આપણે જોયું હતું લેખક પરિચય અને ત્યારબાદ પાઠની શરૂઆત કરી હતી. પાઠમાં મુખ્ય પાત્ર એટલે કે બાબુના અંતિમ સંસ્કાર માટેની તૈયારીઓ કરવામાં આવે છે, એટલે કે એની ઠાતરી નનાની તૈયારી કરવામાં આવે છે. પરંતુ અચાનક જ બાબુ જીવતો થઈ જાય છે અને અચાનક જીવતો થયેલા બાબુને જોઈને લોકો અનેક પ્રશ્ન પૂછે છે અને બાબુ ત્યાર પછી પોતાની બધી વાતો પોતાના સગા સંબંધીઓ અને મિત્ર સમક્ષ રજૂ કરે છે. હવે આપણે જોવાનું છે કે બાબુ પોતાના એક પુણ્યના કારણે, કુદરતી રીતે થયેલું પુણ્ય, આપણે જોયું હતું લાસ્ટ લેક્ચરમાં કે પુણ્ય તો ખરું જ, પણ કેવું? કુદરતી રીતે. અહીં પણ બાબુના હાથથી, બાબુ દ્વારા એક કુદરતી પુણ્ય થઈ જાય છે. કઈ રીતે? તો કે સવારે પોતે જ્યારે નવેરીમાં પેશાબ કરવા માટે જાય છે તે સમયે પોતાના પગ નીચે આવતી કીડી બચી જાય છે અને આ જ પુણ્યના કારણે એને એક દિવસ સ્વર્ગમાં વિતાવવા મળે છે. અને માટે જ હવે આપણી સમક્ષ બાબુ એક દિવસ જે વિતાવેલો સ્વર્ગમાં સમય હોય છે એની વાત કરે છે. અચાનક બાબુને જીવતા થયેલા જોઈને લોકો ઘણા પ્રશ્નો પૂછે છે. તમે લોકો કહે છે, આપણે અહીંયા સુધી જોયું હતું કે ચંદુ બાબુ પોતાની બાને ચા લાવવા માટે કહે છે, બરાબર? ત્યાં પછી બાબુ વાત કરે છે તો કહે છે કે બાબુ કહેતા હોય છે કે ભાઈ વાદળા હતા, બહુ ઠંડી હતી, તો લોકોને પ્રશ્ન થાય ને, ભાઈ તું તો મૃત્યુ પામી ગયો હતો, મરી ગયો હતો, તો આ વાદળા છે, ઠંડી છે, બધું ક્યાં? એમ કે કેમ? તો હવે એ બધી વાત બાબુ પોતાના મિત્રો અને સગા સંબંધીઓને કરે છે. જોઈએ આગળ એટલે સમજ પડશે. બાબુ: આકાશના વાદળા ભીના ભીના, એમાંથી દેવદૂતો પસાર થઈને મને અહીં પાછા લાવ્યા. કોણ કહે છે? આ બાબુ. આકાશમાં એમ કે ઘણા વાદળા ભીના ભીના હતા, એમાંથી દેવદૂતો પસાર થઈને મને અહીં લાવ્યા. હરિલાલ: દેવદૂતો? લોકોને નવાઈ થાય. દેવદૂતો પ્રશ્ન પૂછે, બાબુ તારું ભમી તો નથી ગયું ને? એટલે આવી વાતો કરે કે ભાઈ લોકો પેલા દેવદૂતો મને લઈ ગયા, એટલે લોકોને એમ થાય કે આવું તારું કે ભમી તો નહીં, ગાંડો તો નથી થઈ ગયો ને? એમ કે બાબુ કે ભમી જ ગયું તું. અરે એ સ્વર્ગની કંઈ મોજ મજા હતી. હરિકાકા, આપણું તો મગજ કામ ન કરે. હવે બાબુ બધા સ્વર્ગની વાત કરે છે, એટલે કહે છે કે પોતાને એ સ્વર્ગમાં કઈ રીતે લઈ જવામાં આવ્યા અને ત્યાંની મજા કેવી હતી એ વાત કરે છે. ચંદુ: તે તું સ્વર્ગે જઈ આવ્યો બાબુભાઈ? એટલે પૂછે છે, બાબુભાઈ તું એમ કે સ્વર્ગમાં જઈ આવ્યો? બાબુ કે તઈ? હા એમ કે. હરિલાલ: જરા માંડીને વાત તો કર, સ્વર્ગ કેવું હોય છે બાબુ? એટલે લોકોને એમ નવાઈ લાગે છે, એટલે કહે છે કેમ કે મારા માંડીને એમ કે વિસ્તારમાં વાત કરે એમ કે સ્વર્ગ કેવું હોય એમ કે. હરિલાલ કે જરા માંડીને વાત તો કર, સ્વર્ગ કેવું હોય છે બાબુ? બરાબર છે. બધાને જાણવાની ઉત્સુકતા જાગે કે ભાઈ બાબુ સ્વર્ગમાં જઈ આવ્યો તો સ્વર્ગ કેવું હોય છે. બાબુ: અરે શું વાત કરું હરિકાકા, કહું છું ને કે આપણું મગજ કામ ન કરે. હરિલાલ: પણ તું ગયો કેવી રીતે? એમ કે તું ત્યાં ગયો કેવી રીતે? બાબુ કહે છે, આજ સવારની વાત. હવે બાબુ માંડીને વાત કરે છે કે પોતે કઈ રીતે સ્વર્ગમાં ગયો અને ત્યાં એની સાથે શું થયું અને કેવી રીતે થયું, બધી વાતો કરે છે. આજ સવારની વાત. નવેરીમાં પેશાબ કરીને ઘરમાં આવ્યો ત્યાં અચાનક મને મૂંઝારો થયો ને ધબી પડ્યો. બરાબર, એને ઘરમાં થાય છે ને ધરી પડી છે. પછી તો રોતા મા બાપ વચ્ચેથી પાંખોવાળા બે દેવદૂતોએ મને ફૂલની જેમ ઉચકી લીધું ને મંડ્યા આકાશમાં ઉડવા. બરાબર, પોતે કઈ રીતે મૃત્યુ પામે છે. હું તો તગર દાબા જમણી દેવદૂતોની સામે જોયા કરું. મેં કીધું, અરે ભાઈ, મને આમ આકાશમાં કઈ તરફ લઈ જાઓ છો? એક દેવદૂતે હસીને કીધું કે સ્વર્ગમાં. તાળા પર વાદળમાંથી સરર ઊંચે ને ઊંચે અમે ઉડતા હતા. મને 2-4 છીંકો આવી ગઈ. દેવદૂતોએ મારા હાથ બાવડામાંથી ઝાલેલા, મારું નાક
લૂસી રીતે કહે છે કે દેવદૂતોએ મને બંને હાથેથી પકડ્યા હતા, મારે નાક લૂછવું હોય તો હું લૂછું કઈ રીતે? ત્યાર પછી કાશી કહે છે, ચા લઈ આવે છે. લે ભાઈ, આ સૂંઠ નાખીને બનાવી છે, ગરમ ગરમ પી લે. બાબુ કપ લે છે, રકાબીમાં ચા કરી જરા ફૂંક મારી 2 ઘૂંટડા ભરે છે. ચંદુ, પછી શું થયું બાબુભાઈ? બાબુભાઈ કહે છે, હા, આપણે ક્યાં સુધી આવ્યા હતા? કૃપાશંકર, છીંક આવી. કાશી, છીંક આવી? ગરમ ગરમ ચા પી લે, ઝટપટ મટી જશે. કૃપાશંકર, અરે આ અત્યારની વાત નથી, આ તો સ્વર્ગની વાત છે. કાશી, સ્વર્ગની? ચંદુ, તો પછી કાશીભાઈ તમે બેહો, આ આપણે બાબુભાઈ તો સ્વર્ગમાં જઈ આવ્યો દેવદૂતોની હંગાતે. તમે સાંભળો, આ તો પછી બાબુભાઈ. બાપુ, હા, તો વાદળાની ઠંડકથી મને છીંકો આવી, મારા હાથ તો છૂતા નહોતા, નાક લૂવું કેવી રીતે? હરિકાકા, હજી આવું વિચારું છું ત્યાં તો ફત કરતી ને એક અપ્સરા ઉડતી આવી પહોંચી અને એના રેશમી લુગડાથી મારું નાક લૂછ્યું. હું મૂંઝાઈ ગયો અને જ્યારે એના મોઢા સામું જોયું ત્યાં તો ડિંગજ થઈ ગયો. ચંદુભાઈ, ખબર છે એ કોણ? અરે એ તો આપનો દેવલો હતો. જો મિત્રો, જ્યારે એને પેલા દેવદૂતો ઉચકીને લઈ જતા હતા બાબુને, તેવા સમયે બાબુને છીંક આવે છે. છીંક આવતા જ એ લૂછી નથી શકતો, પણ એક અપ્સરા આવે છે અને એ અપ્સરા એનું નાક લૂછે છે. અને એ અપ્સરા એટલે કોણ? તો કે આપનો દેવલો હતો. દેવલો કોણ હતો? એ બાબુનો બાળપણનો મિત્ર. ચંદુ, દેવલો પ્રશ્ન થાય છે. હા, દેવલો, ઓલો ખારા ઘોડાના મેળામાં બૈરીના કપડાં પહેરી પટિયા પાડી નાચતો તો. ઈ 4થી ચોપડીમાં મારા ભેગો ભણતો હતો. બરાબર છે, 4થી ચોપડીમાં બાબુ અને એની સાથે ભણતા હતા, તે દેવલાની વાત કરી છે. ચંદુ, હા, પેલો દેવલો, પેલો નરસિંહનો છોકરો. હરિલાલ, હા, નરસિંહનો છોકરો તો 2 વર્ષ પહેલાં મરી ગયો તો. 2 વર્ષ પહેલાં મરી ગયો હતો ને, એમ કે પેલો નરસિંહનો છોકરો દેવલો તો 2 વર્ષ પહેલાં મરી ગયો હતો. કૃપાશંકર, એને એનું આભળ્યા હતા, એને એરું આભળ્યા હતા. બરાબર, એને એરું કડી ગયો હશે. એરું એટલે સાપ. બાબુ, હા, એ જ દેવલો સ્વર્ગમાં અપ્સરા થયો છે. મેં કીધું, દેવલા તું અહીં ક્યાંથી? તો એ કે તમારું નાક લુવા આવી છું ભાઈ બાબુભાઈ, મારું નામ હવે દેવાંશી છે, સ્વર્ગની અપ્સરા છું. જો મિત્રો, દેવલો પણ પોતાના પુણ્યના કારણે સ્વર્ગમાં છે અને જ્યારે બાબુ જાય છે ત્યારે એ પોતાના મિત્રને ઓળખી જાય છે અને કહે છે કે તો દેવલો, એમ કે દેવલા પોતાની ઓળખાણ આપે છે અને હવે દેવલાથી દેવાંશી એક અપ્સરા બની ગઈ છે. હરિલાલ, અરે મારો બેટો દેવલો કેવું પડે. ચંદુ, પછી બાબુ, પછી શું? દેવલો મારો રૂપનો અંબાર લાગ્યો હો. ચંદુભાઈ, એ તો મારું નાક લૂછીને અંતર્ધાન થઈ ગયો. મને તો કંઈ એવો હરખ થાય. પછી તો દેવદૂતોને મને સ્વર્ગમાં બગીચામાં ઉતાર્યો. ભાતના ઝાડ, વેલા, ફૂલ, એક જુઓ ને બીજું ભૂલો. કંઈ પાણીના ફુવારા ઉડે ને મગમગાટ આપે. અરે કંઈ મને ડોલી જાય, આપનું તો મન ડોલી જાય. બગીચામાંથી ચાલતા અને એક મોટા મહેલમાં દાખલ થયા. તાર દરબાર ભરાયેલો, સિંહાસન પર ઇન્દ્રરાજ બિરાજેલા, નાચગાન ચાલી રહ્યા છે. પણ હું દાખલ થયો કે તરત જ નાચગાન બંધ. આ સ્વર્ગનું વર્ણન કરે છે કોણ? બાબુ. હરિલાલ, બંધ? કેમ બંધ કરી દીધા? એમ કે બાબુ, તમે સાંભળો તો ખરા હરિકાકા. ચંદુ, નાચગાન બંધ પછી? બાબુ, આપને જોઈને ઇન્દ્રરાજ ફટ ઊભા થઈ ગયા, સામા પગલે હરખભેર આવ્યા. બાબુ, આવો બાબુરાજ, એમ કહીને બાથમાં લીધો. આંખમાં હરખના આંસુ આવી ગયા. ઇન્દ્રરાજ આવે છે, બાબુનું સ્વાગત કરે છે અને તે પણ આવો બાબુભાઈ એમ કહીને સ્વાગત કરે છે. ચંદુ, કોની આંખમાં બાબુ? બાબુ, અમારા બંનેની આંખમાં. હરિલાલ, ઇન્દ્રરાજા રડી પડ્યા. બાબુ, હા, અમે બંને રોઈ પડ્યા. બસ એમ જ કુદરતી રડવું આવી ગયું.
પછી તો મને એમની પાસે સિંહાસન પર બેસાડ્યો અને આંખના ઇશારે પરી તાક ધીમ ધીમ શરૂ થયા. જો ભાઈ, બાબુને તો સ્વર્ગમાં મોજ પડી ગઈ. મસ્ત એનું આગતા સ્વાગતા થાય છે, સ્વાગત થાય છે, પછી પાછું નાચગાન શરૂ થાય છે. ચંદુ, એ લોકો કેવા ગાયન ગાય? બાબુ, આપણા જેવા જ વેળા, આપણા જેવા જ વળી, એકદમ સુરીલા ગાયન. ગાનારો તો પાછો આપણો દેવલો જ હતો ને એણે કયું ગાયન ગાયું તું ખબર છે? એને કયું ગાયન ગાયું તું ખબર છે? મારી વેણીમાં ચાર ચાર ફૂલ, અંબોડે સુહામણી ઝૂલ, ઓ વાહ વાહ શું મીઠાશ અને હલક. અને મારો દેવલો ચંદુભાઈ એવો જો રૂપાળો લાગે, ખારા ઘોડાના મેળામાં જેવો લાગતો હતો ને એવો જ. કપાળમાં નાની તીલડી, આંખમાં આંજન, હોઠ પર લાલી પાટિયા પાડેલા, આમ પાછળ લટકતા છેડાવાળો રેશમી સાડલો પહેરેલો. વાહ, શું એની અદા, શું એના ઈશારા, બીજી બધી અપ્સરા એની પાસે ઝાંખી લાગી. પોતાના મિત્ર દેવલાના વખાણ કરે છે. હરિલાલ, ઇન્દ્ર રાજાએ ખાલી નાચગાન જ દેખાડ્યા કે ભોજન બી કરાવ્યું? એમ કે બાબુ, જમ્યા વગર તો ઇન્દ્રરાજ જવા દે? શું વાત કરો છો હરિકાકા? નાચગાન બંધ થયા એટલે ઇન્દ્રરાજાએ કે હાલો બાબુરાજ જમવા પધારો. ચંદુ, ઇન્દ્રરાજ તમે બાબુરાજ કહીને બોલાવે? બાબુ, તઈ એ તો સ્વર્ગમાં એક રસમ કહેવાય. તમે જાઓ તો તમને ચંદુરાજ કહે, હરિકાકા જાય તો એમને હરિરાજ કહીને બોલાવે. આ રીતે મને બાબુરાજ. કૃપાશંકર, જવામાં તો શું રસોઈ હતી? જમવામાં શું રસોઈ હતી? એમ કે બાબુરાજ, બાબુ, છૂતું ચૂરમું વળી, ઉપર ધારા ચોખ્ખા ઘીના અને પીરસનારો આપણો દેવલો, સમ દઈને ખવડાવે. કૃપાશંકર, અરે પણ એના હાથનું આપણા બામણાથી ન જમાય, ન ખવાય. બાબુ, એ ભેદભાવ સ્વર્ગમાં ન હોય બાપા. અને દેવલો એ તો આપણો ઓળખતો એટલે કહું છું, બાકી એનું નામ તો વળી દેવાંશી હતું. સ્વર્ગમાં એનું કેટલું બધું માન. ઇન્દ્ર રાજાના એના ઉપર ચાર ચાર હાથ. દેવાંશી શું કહેશે ને શું કરશે? એ દેવાંશી આમ બીજા કોઈને તો જમાડે પણ નહીં. હરી, બાબુ જમવામાં ફરસાણ હતું? મિત્રો, આ બધી વાત બાબુ પોતાના સ્વર્ગમાં જે વિતાવેલો સમય હતો અને સ્વર્ગમાં એની સાથે જે વર્તન થયું, સ્વર્ગમાં એનું વર્ણન અહીંયા બાબુ કરે છે. પાઠમાં થોડી તમને કંટાળો તો નહીં આવે, પણ વર્ણન એવું છે, પાત્રો અલગ અલગ બોલે છે એટલે થોડું તમને સમજવામાં થોડું એ થશે. પણ મિત્રો, ધ્યાનથી એક વખત પાઠને વાંચજો, દરેક પાત્રને સમજજો એટલે તમને સમજ પડશે. બરાબર છે? બહુ એમ તો સરળ છે, સમજાય જ જશે. બાબુ શું કહેવા માંગે છે? બરાબર છે? દરેકે પાઠ વાંચવાનો છે, ધ્યાનથી સમજવાનો છે. આગળ આપણે પછી બીજા વિડીયોમાં જોઈશું કેમ કે વધારે પડતું જોતા જશું તો તમારું ભેગું થઈ જશે. એટલે આપણે થોડો જ લેતા આવીએ છીએ. અને જેટલું અત્યાર સુધી પાઠ ચાલી ગયો છે એને 2 વખત વાંચી લેવો, જેથી અત્યાર સુધી જેટલું થઈ ગયું છે તમને ધ્યાનથી સમજાય જાય અને આગળ તમને વધુ સમજ પડે અને મજા પણ આવે અને આવડે પણ. બરાબર છે? જય હિન્દ, જય ભારત.